નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે. ભાવનગર જિલ્લામાં એક કરુણ બનાવ સામે આવ્યો. જે પરિવારે પોતાના દીકરાના લગ્નના સપના જોયા, તે પરિવાર માટે હવે આફત આવી પડી છે. ભાવનગર જિલ્લામાં સ્થાનિક તંત્રના પાપે એક રત્ન કલાકાર યુવાન મોતને ભેટ્યો છે. અસહ્ય ઢોરના ત્રાસને કારણે ભાવનગર જિલ્લામાં દર 10 થી 15 દિવસમાં કોઈ એક વ્યક્તિ મોતનો ભોગ લેવાય છે. આમ છતાં ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઓ કાર્યવાહીના બદલે માત્ર મોતનો તમાશો જોવે છે. તાજેતરમાં જ સણોસરા ગામથી પોતાની વાવડી ગામે જઈ રહેલ સંજયભાઈ મકવાણા નામના 22 વર્ષના યુવાનને રોડ વચ્ચે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું છે. બનાવને લઈ પરિવારમાં માતમ છવાયો છે. જે પરિવારે લગ્નના સપના જોયા હોય તે પરિવારે પોતાના જ દીકરાની અર્થી ઉઠાવી છે. સમગ્ર બનાવ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનો છે, જ્યાં 5/9/24ના રોજ સંજય મકવાણા નામનો યુવાન પોતાનું કામ પૂર્ણ કરી સણોસરા ગામથી વાવડી ગામ પોતાના ઘરે 2 વ્હીલર દ્વારા જઈ રહ્યો હતો. એ સમયે રોડ વચ્ચે રખડતા ઢોરે અડફેટે લેતા તેમનું મોત થયું છે. મૃતક યુવાન ભાવનગર શહેરમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. પરિવારમાં કુલ 5 ભાઈ બહેન છે, જેમાં 2 બહેન અને 3 ભાઈ છે. જેમાં સૌથી મોટા ભાઈ સંજયભાઈ મકવાણાનું ઢોર અડફેટે મોત થયું છે. માટે પરિવારનો મોભી કહી શકાય તેવા યુવાનનું મોત થતાં પરિવારમાં તે દુઃખનું આફત આવી પડ્યું છે. મારું નામ મકવાણા ભાવેશભાઈ વેલજીભાઈ. મારા કાકાનો પુત્ર મકવાણા સંજયભાઈ બુદાભાઈ, જે આવતીકાલે સણોસરા કોઈ કારણોસર ગયેલ અને પરત ફરતી વખતે તેમને રખડતા ઢોરની અડફેટે લેતા તેમની સારવાર દરમિયાન અવસાન પામેલ છે. અને આ બનાવ બનતા સમગ્ર પરિવારજનોમાં એક દુઃખની લાગણી ઉત્પન્ન થયેલ છે. અને આવા બનાવ અવારનવાર આ રસ્તાઓમાં પર બનતા રહે છે, અને જેને કારણે તે વિસ્તારોમાં ઘણા આવા અકસ્માત થાય છે. આ અકસ્માતને જો વ્યવસ્થિત સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવે તો તેમનો યોગ્ય ઉપયોગ થઈ શકે એમ છે, અથવા તો તે યોગ્ય સારવાર દરમિયાન એનું નિરાકરણ થઈ શકે છે. તો સરકાર આ માટે વ્યવસ્થિત પગલાં લે તે મારી નમ્ર વિનંતી છે. કહેવત છે કે કિસ્મતમાં જે લખ્યું હોય તે જ થવાનું. મૃતક યુવાન સંજયભાઈ મકવાણાનું ગયા મહિનાની બીજમાં વેવિશાળ થયું હતું અને આ બીજમાં ઢોરના અડફેટે મોત મળ્યું છે. પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ કિસ્મત રૂટતા યુવાનને મોત મળ્યું છે. ભાવનગર જિલ્લાના હાઈવે રોડ પર હોય કે પછી નેશનલ હાઈવે હોય, અસહ્ય ઢોરનો ત્રાસ વધ્યો છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવતી નથી. જો કે અગાઉ હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ ભાવનગર શહેર અને જિલ્લામાં દર 15 દિવસમાં કોઈને કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત અથવા તો મોતને ભેટે છે. રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર. મકવાણા સુનિલ કિરણભાઈ. સુનિલભાઈ, શું બનાવ હતો? ગઈ તારીખ 5 તારીખે મારો ભાઈ, મોટો ભાઈ જે ભોગ બનનાર છે, એ 7:30 વાવડી ગામ ગજાભાઈની વાવડીથી સણોસરા કોઈ કારણોસર વસ્તુ લેવા ગયેલા, અને ત્યારે રખડતા જે ખૂટિયાની છે ત્રાસ હમણાં બહુ વધી ગયેલો છે. તો એના હિસાબે મારા ભાઈનો ભોગ લીધો છે. તો મારે એટલી અપીલ કરવાની કે આવો બીજા કોઈ સાથે આવો બનાવ ન બને એ માટે સરકારને કડક પગલાં લેવા જોઈએ. તો એ માટે મારે બસ એટલું જ કહેવું છે કે મારા ભાઈનો ભોગ લીધો, મારા મોટા ભાઈનો,
એવું બીજા કોઈ સાથે ન થાય એ માટે સરકારને એટલી ખાલી અપીલ કરું કે બીજા કોઈ સાથે એવું ન થાય એ માટે કડક પગલાં લ્યો.